આ તમારો પ્રશ્ન 34મો છે એ આમ તો જો કે ચિત્ર ઉપરથી જ ખબર પડી જાય. વક્રીભૂત કિરણ એ ખાલી એટલે શું? તો કે વક્રી એટલે જે વાંકું વળે, એટલે અહીંથી જે આવતું હોય એ આપાત કિરણ કહેવાય, અને અહીંથી જે ત્રાસું થયું એ આ વક્રીભૂત કિરણ. બસ એટલું જ છે. એટલે આ બીસી છે એ વક્રીભૂત કિરણ છે. અને પછી પાછું આ કાચમાંથી કે બીજામાંથી પાછું નીકળી જાય એ નિર્ગમન. નિર્ગમન એટલે નીકળવું. આ બધા સંસ્કૃત શબ્દ છે. નિર્ગમન એટલે નીકળવું, બહાર નીકળવું. એટલે આ કિરણ છે વાંકું વળે, વક્રીભૂત એટલે વાંકું વળવું, એટલે વક્રીભૂત કિરણ વાંકું વળે અને પછી પાછું હવામાં બહાર નીકળી જાય એ નિર્ગમન કિરણ. એટલે બસ આ બે તમારો 34 અને 36 બંને પ્રશ્નોનો જવાબ આવી ગયો કે વક્રીભૂત કિરણ એટલે વાંકું વળે અને નિર્ગમન કિરણ એટલે બહાર નીકળે.